સંખેડા તાલુકાના સંખેડા ગામે રાણા સમાજ દ્વારા 26મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાણા સમાજ દ્વારા આજરોજ ખત્રી સુરા મહારાજનો 26મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સંખેડામાં રહેતા અને આજુબાજુના વિસ્તારના રાણા સમાજના વડીલો, યુવાનો, માતાજી, બહેનોએ આ ઉજવણીમાં ભારે ઉત્સાહથી જોડાયા અને સમાજના નીતિ નિયમ, રીત રિવાજ પ્રમાણે ઉજવણી કરી હતી। જ્યારે સવારે યજ્ઞ તેમજ બપોરે વરઘોડો તેમજ સાંજે 5 વાગે શ્રીફળ હોમવામાં કાર્યક્રમ કરવામાં આવ્યો। સમાજના દરેક લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા। બ્યુરો ચીફ પ્રશાંત પરમાર, સંખેડા। સંખેડા રાણાવાસમાં અમે જે ખત્રી સુરા મહારાજનો પાટોત્સવ ઉજવીએ છીએ એ ઉત્સવ આજે 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ। સવારે અમારી 9 વાગે યજ્ઞની વિધિ ચાલુ થાય છે અને 1 વાગે અલ્પાહાર માટે રિસેસ પાડીએ છીએ। ત્યાર પછી પાછી ફરી વિધિ ચાલુ થાય છે અને 5 વાગે શ્રીફળ ઉમે છે। 5:30 વાગે આરતી કરે છે। ત્યાર પછી 6 વાગ્યાથી મહાપ્રસાદી ચાલુ કરે છે તે રાણા સમાજની વાડીમાં અને આ તમામ ખર્ચ અમે સમાજના કાર્યકરો ભેગા મળીને ફરીએ ઉઘરાવવા નીકળે છે અને એ પૈસા જે આવે એનાથી અમે પાટોત્સવ કરીએ છીએ। આ પાટોત્સવમાં કેટલા જોડા હતા? આ પાટોત્સવમાં મુખ્ય યજમાન તરીકે રાણા કડુભાઈ નાનાભાઈ છે અને બાજુમાં 7 જોડા છે। હવે તમારે જે વરઘોડો નીકળવામાં આવ્યો હતો એની અંદર તમે પોલીસ પ્રોટેક્શન લીધેલ નથી, તો એના માટે તમે શું કહેશો? અહીંયા અમે હળીમળીને અમારું ગામ ચાલે છે એટલે અમારે કોઈ અડચણરૂપ થતી નહીં। અડચણરૂપ ના થાય એ રીતે અમે સાઈડ ઉપર ડીજેના તાલે ગરબા રમાડે છે અને શોભાયાત્રા કાઢીએ છીએ અને અમારા મંદિર અમારે આખા સમાજના ગુરુ એવા રવિદાસ મહારાજને અમે આમંત્રણ આપીને એમની પાસેથી આશીર્વચન મેળવીએ છીએ। આપણું નામ? રાણા ભુરાભાઈ, મંદિરના પૂજારી।